નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય સંસ્કૃત પ્રકરણ 11 પૃથુચરિતમનો ભાગ બીજો શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે પાઠની પ્રસ્તાવના જોયેલી અને 2 પેરેગ્રાફ્સનું ભાષાંતર પણ જોયેલું. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ. પહેલો પેરેગ્રાફ, બીજો પેરેગ્રાફ અને હવે ત્રીજો પેરેગ્રાફ્સ. ભૂમિ અબ્રવીત. ભૂમિ એટલે પૃથ્વી. ભૂમિ અબ્રીવત. ભૂમિ એટલે કે પૃથ્વીએ. ભૂમિ એટલે પૃથ્વીએ. અબ્રવીત એટલે કે કહ્યું. અબ્રવીત એટલે કહ્યું. અબ્રવીત એટલે કહ્યું. પૃથ્વીએ કહ્યું. ભૂમિ અબ્રીવત. પૃથ્વીએ કહ્યું. પૃથુઃ એટલે પૃથુએ. પૃથુઃ એટલે પૃથુએ. પૃથુઃ એટલે પૃથુએ. અપી એટલે પણ. અપી એટલે પણ. અપી એટલે પણ. પૃથુઃ અપી એટલે પૃથુએ પણ. પૃથુઃ અપી એટલે પૃથુએ પણ. સ્થાવરસ્ય એટલે સ્થાવર. સ્થાવરસ્ય એટલે સ્થાવર. સ્થાવરસ્ય એટલે સ્થાવર. ચ એટલે અને. ચ એટલે અને. ચ એટલે અને. ચરસ્ય એટલે કે ફરતા. ચરસ્ય એટલે કે ફરતા. ચરસ્ય એટલે ફરતા. પૃથ્વીએ પણ સ્થાવર અને ફરતા મનુષ્યને. સ્થાવર ચરસ્ય એટલે ફરતા મનુષ્ય વગેરેને. ફરતા મનુષ્ય વગેરેને. ઈપ્સિતમ એટલે ઇષ્ટ વસ્તુ. ઈપ્સિતમ એટલે ઇષ્ટ વસ્તુ. ઈપ્સિતમ એટલે ઇષ્ટ વસ્તુ. ઈપ્સિતમ એટલે ઇષ્ટ વસ્તુ. ઈપ્સિતમ એટલે કે ઇષ્ટ વસ્તુ. દેહી એટલે આપજે. દેહી એટલે આપજે. દેહી એટલે કે આપજે. ઇતિ એટલે એમ. ઇતિ એટલે એમ. તામ અબ્રવીત એટલે તેને કહ્યું. તામ અબ્રવીત એટલે તેને કહ્યું. પૃથુઃ અપી સ્થાવરસ્ય ચરસ્ય ચ ઈપ્સિતમ દેહી ઇતિ તામ અબ્રવીત એટલે પૃથ્વીએ પણ સ્થાવર અને ફરતા મનુષ્ય વગેરેને ઇષ્ટ વસ્તુ આપજે એમ તેને કહ્યું. પૃથુઃ અપી સ્થાવરસ્ય ચરસ્ય ચ ઈપ્સિતમ દેહી ઇતિ તામ અબ્રવીત એટલે પૃથ્વીએ પણ સ્થાવર અને ફરતા મનુષ્ય વગેરેને ઇષ્ટ વસ્તુ આપજે એમ કહ્યું. ભૂહુ એટલે કે પૃથ્વીએ. ભૂહુ એટલે પૃથ્વીએ. ભૂહુ એટલે પૃથ્વીએ. તથાસ્તુ. તથાસ્તુ એટલે કે તથાસ્તુ અથવા ભલે તેમ થાવું. તથાસ્તુ એટલે કે તથાસ્તુ અથવા ભલે તેમ થાવું. તથાસ્તુ અથવા ભલે તેમ થાવું. ઇતિ ઉક્તવા એટલે કે એમ કહીને. ઇતિ ઉક્તવા એટલે એમ કહીને. તત્રેવ એટલે ત્યાં જ. તત્રેવ એટલે ત્યાં જ. સ્થિતા એટલે ઊભી રહી. સ્થિતા એટલે ઊભી રહી. સ્થિતા એટલે ઊભી રહી. ભૂહુ તથાસ્તુ ઇતિ ઉક્તવા તત્રેવ સ્થિતામ. પૃથ્વીએ તથાસ્તુ અથવા ભલે તેમ થાવો એમ કહીને ત્યાં જ ઊભી રહી. ભૂહુ તથાસ્તુ ઇતિ ઉક્તવા તત્રેવ સ્થિતા
એટલે કે પૃથ્વીએ તથાસ્તુ અથવા ભલે તેમ થાવો એમ કહી ત્યાં જ ઊભી રહી. તામ એટલે કે તેને, તામ એટલે કે તેને, તામ એટલે કે તેને. ગોરૂપમ સ્થિતા એટલે ગાયનું રૂપ ધારણ કરીને ઊભી રહેલી તે. ગોરૂપા સ્થિતા તામ ભૂમિ એટલે કે ગાયનું રૂપ ધારણ કરીને ઊભી રહેલી તે ભૂમિને. ગોરૂપા એટલે ગાયનું રૂપ ધારણ કરીને, સ્થિતામ એટલે ઊભી રહેલી, ભૂમિ એટલે ભૂમિને, તામ એટલે કે તે, તામ એટલે તે, ગોરૂપા એટલે ગાયનું રૂપ ધારણ કરીને, સ્થિતા એટલે ઊભી રહેલી. તામ ગોરૂપા સ્થિતા એટલે ગાયનું રૂપ ધારણ કરીને ઊભી રહેલી તે, ગાયનું રૂપ ધારણ કરીને ઊભી રહેલી તે. ભૂમિમ એટલે ભૂમિને, ભૂમિમ એટલે ભૂમિને, ભૂમિમ એટલે ભૂમિને. પૃથુહુ એટલે પૃથુએ, અને દુહો એટલે દોહી, દુહોહ દુદોહ એટલે કે દોહી, દુદોહ એટલે દોહી. તામ ગોરૂપામ સ્થિતા ભૂમિમ પૃથુમ દુદોહ એટલે ગાયનું રૂપ ધારણ કરીને ઊભી રહેલી તે ભૂમિને પૃથુએ દોહી, ગાયનું રૂપ ધારણ કરીને ઊભી રહેલી તે ભૂમિને પૃથુએ દોહી. ત્યારબાદ અસ્મિન, અસ્મિન એટલે કે આ, અસ્મિન એટલે કે આ, અસ્મિન એટલે આ, અસ્મિન એટલે આ. દોહન કર્મણી એટલે દોહન કર્મમાં, દોહન કર્મણી એટલે દોહન કર્મમાં, દોહન કર્મણી એટલે દોહન કર્મમાં, દોહન કર્મણી એટલે દોહન કર્મમાં. અન્નરૂપમ એટલે કે અન્નરૂપી, અન્નરૂપમ એટલે અન્નરૂપી, અન્નરૂપમ એટલે અન્નરૂપે. પ્રભુતમ એટલે ખૂબ, પ્રભુતમ એટલે ખૂબ, પ્રભુતમ એટલે ખૂબ. દુગ્ધમ પ્રાપ્તમ એટલે દૂધ પ્રાપ્ત થયું, દુગ્ધમ પ્રાપ્તમ એટલે દૂધ પ્રાપ્ત થયું. અસ્મિન દોહન કર્મણી અન્નરૂપમ પ્રભુતમ દુગ્ધમ પ્રાપ્તમ એટલે કે આ દોહન કર્મમાં અન્નરૂપે ખૂબ દૂધ પ્રાપ્ત થયું. અસ્મિન દોહન કર્મણી અન્નરૂપમ પ્રભુતમ દુગ્ધમ પ્રાપ્તમ એટલે કે આ દોહન કર્મમાં અન્નરૂપે ખૂબ દૂધ પ્રાપ્ત થયું. તેન અન્નેન પૃથુના પ્રજા સંરક્ષિતા અનુરંજિતા ચ. તેન એટલે કે તે, તેન એટલે કે તે. અન્નેન એટલે અન્નથી, અન્નેન એટલે અન્નથી. તેન અન્નેન એટલે તે અન્નથી, તેન અન્નેન એટલે તે અન્નથી. પૃથુના એટલે પૃથ્વીએ, પૃથુના એટલે પૃથ્વીએ, પૃથુએ, પૃથુનામ એટલે કે પૃથુએ. પ્રજાહા એટલે પ્રજાનું, પ્રજાહા એટલે કે પ્રજાનું, પ્રજાહા એટલે કે પ્રજાનું. સંરક્ષિતા એટલે કે રક્ષણ કર્યું, સંરક્ષિતા એટલે રક્ષણ કર્યું, સંરક્ષિતા એટલે રક્ષણ કર્યું. ચ એટલે અને, ચ એટલે અને. અનુરંજિતા એટલે કે તેને પ્રસન્ન કરી, અનુરંજિતા તેને પ્રસન્ન કરી. તેન અન્નેન પૃથુના પ્રજા સંરક્ષિતા ચ અનુરંજિતા એટલે કે તે અન્નથી પૃથુએ પ્રજાનું રક્ષણ કર્યું અને તેને પ્રસન્ન કરી. તેન અન્નેન પૃથુના પ્રજા સંરક્ષિતા ચ અનુરંજિતા એટલે કે તે અન્નથી પૃથ્વીએ પ્રજાનું રક્ષણ કર્યું અને તેને પ્રસન્ન કરી. ત્યારબાદ મિત્રો જોઈએ એવમ પ્રકાર કમ એટલે કે આ પ્રકારનું,
એવમ પ્રકારકમ એટલે કે આ પ્રકારનું. એવમ પ્રકારકમ એટલે કે આ પ્રકારનું. એવમ પ્રકારકમ એટલે કે આ પ્રકારનું અથવા આ રીતે. એવમ પ્રકારકમ એટલે આ રીતે અથવા આ પ્રકારનું. પૃથુચરિતમ એટલે પૃથુચરિત. પૃથુચરિતમ એટલે કે પૃથુચરિત. પૃથુચરિતમ એટલે પૃથુનું ચરિત્ર. પૃથુચરિતમ એટલે પૃથુનું ચરિત. પુરાણેશુ એટલે પુરાણોમાં. પુરાણેશુ એટલે પુરાણોમાં. પુરાણેશુ એટલે પુરાણોમાં. વર્ણિતમ અસ્તિ એટલે વર્ણન કરેલ છે. વર્ણિતમ અસ્તિ એટલે વર્ણન કરેલ છે. એવમ પ્રકારકમ પૃથુચરિતમ પુરાણેશુ વર્ણિતમ અસ્તિ એટલે કે આ રીતે પૃથુચરિતનું વર્ણન પુરાણોમાં વર્ણવેલું છે. એવમ પ્રકારકમ પૃથુચરિતમ પુરાણેશુ વર્ણિતમ અસ્તિ એટલે આ પ્રકારનું પૃથુચરિત પુરાણોમાં વર્ણવેલું છે. આ પ્રકારનું પૃથુચરિત પુરાણોમાં વર્ણન કરેલ છે. વસ્તુતઃ. વસ્તુતઃ એટલે કે વાસ્તવમાં. વસ્તુતઃ એટલે કે વાસ્તવમાં. વસ્તુતઃ એટલે કે વાસ્તવમાં. વસ્તુતઃ એટલે કે વાસ્તવમાં. ઇદમ એકમ એટલે કે આ એક. ઇદમ એકમ એટલે કે આ એક. ઇદમ એકમ એટલે કે આ એક. રૂપકમ અસ્તિ એટલે રૂપક છે. રૂપકમ અસ્તિ એટલે રૂપક છે. વસ્તુતઃ ઇદમ એકમ રૂપકમ અસ્તિ એટલે વાસ્તવમાં આ એક રૂપક છે. વસ્તુતઃ ઇદમ એકમ રૂપકમ અસ્તિ એટલે વાસ્તવમાં આ એક રૂપક છે. તદ અનુસારમ એટલે કે એ પ્રમાણે. તદ અનુસારમ એટલે તે પ્રમાણે. તદ અનુસારમ એટલે કે તે પ્રમાણે. રાજા એટલે કે રાજા. રાજા પૃથુ. રાજા એટલે કે રાજા પૃથુ. રાજા એટલે કે રાજા પૃથુ. ગોપાલહ એટલે કે ગોવાળ. ગોપાલહ એટલે ગોવાળ. ગોપાલહ એટલે કે ગોવાળ. તે પ્રમાણે રાજા પૃથુ ગોવાળ. તદ અનુસારમ રાજા ગોપાલહ એટલે કે તે પ્રમાણે રાજા પૃથુ ગોપાળ. ભૂતલમ ગોહો એટલે ભૂતલમ એટલે પૃથ્વી અને ગોહો એટલે ગાય. ભૂતલમ એટલે પૃથ્વી અને ગોહો એટલે ગાય. ભૂતલમ એટલે પૃથ્વી અને ગોહો એટલે ગાય. ભૂતલમ ગોહો એટલે પૃથ્વી ગાય. ભૂતલમ ગોહો એટલે પૃથ્વી ગાય. દોહનમ એટલે દોહું તે. દોહનમ એટલે દોહું તે. દોહનમ એટલે દોહું તે. કૃષિ કર્મ એટલે કૃષિ કર્મ ખેતી કરવી તે. દોહનમ કૃષિ કર્મ એટલે દોહવું તે કૃષિ કર્મ. દોહનમ કૃષિ કર્મ એટલે દોહવું તે કૃષિ કર્મ. દોહનમ કૃષિ કર્મ એટલે દોહવું તે કૃષિ કર્મ. ચ એટલે અને. ચ એટલે અને. ચ એટલે અને. દુગ્ધમ એટલે દૂધ. દુગ્ધમ એટલે દૂધ. દુગ્ધમ એટલે દૂધ. અન્નમ અસ્તિ એટલે અન્ન છે. અન્નમ એટલે અન્ન અને અસ્તિ એટલે છે. અન્નમ અસ્તિ એટલે અન્ન છે. અન્નમ અસ્તિ એટલે અન્ન છે. તદ અનુસારમ રાજા ગોપાલઃ ભૂતલમ ગોહો દોહનમ કૃષિકર્મ ચ દુગ્ધમ અન્નમ અસ્તિ એટલે કે તે પ્રમાણે રાજા પૃથુ ગોવાળ, પૃથ્વી ગાય, દોહવું તે કૃષિકર્મ અને દૂધ એ અન્ન છે. તદ અનુસારમ રાજા ગોપાલઃ ભૂતલમ ગોહો દોહનમ કૃષિકર્મ દુગ્ધમ ચ અન્નમ અસ્તિ એટલે કે તે પ્રમાણે રાજા પૃથુ ગોવાળ, પૃથ્વી ગાય, દોહનવું તે કૃષિકર્મ અને દૂધ એ અન્ન છે.
અર્થાત એટલે કે અર્થાત એટલે કે પૃથુ રૂપુ રૂપઃ ગોપાલમ એટલે પૃથુરૂપી ગોવાળે. પૃથુરૂપઃ ગોપાલઃ એટલે પૃથુરૂપી ગોવાળે. પૃથુરૂપુ ગોપાલઃ એટલે પૃથુરૂપી ગોવાળે. અર્થાત પૃથુરૂપઃ ગોપાલઃ એટલે કે પૃથુરૂપી ગોવાળે. પૃથુરૂપઃ ગોપાલઃ એટલે કે પૃથુરૂપી ગોવાળે. ભૂતલ રૂપામ ગામ. ભૂતલ રૂપી એટલે પૃથ્વી રૂપી અને ગામ એટલે કે ગાયને. ભૂતલ રૂપામ ગ્વાહા એટલે ધરતી રૂપી ગાયને. ભૂતલ રૂપામ ગામ એટલે ધરતી રૂપી ગાયને. ભૂતલ રૂપામ ગામ એટલે ધરતી રૂપી ગાયને. એટલે કે પૃથુરૂપી ગોવાળે ધરતી રૂપી ગાયને. કૃષિ કર્મણા એટલે કૃષિ કર્મથી. કૃષિ કર્મણા એટલે કૃષિ કર્મથી. કૃષિ કર્મણા એટલે કૃષિ કર્મથી. દુહદોહ એટલે દોહી હતી. દુદોહ એટલે દોહી હતી. દુદોહ એટલે દોહી હતી. અર્થાત પૃથુરૂપઃ ગોપાલઃ ભૂતલમ રૂપામ ગામ કૃષિ કર્મણા દુદોહ એટલે કે પૃથુરૂપી ગોવાળે ધરતીરૂપી ગાયને કૃષિ કર્મથી દોહી હતી. એટલે કે પૃથુરૂપી ગોવાળે ધરતીરૂપી ગાયને કૃષિ કર્મથી દોહી હતી. અસ્મિન એટલે આ. અસ્મિન એટલે કે અને આ. અસ્મિન એટલે કે અને આ. દોહન કર્મણી એટલે દોહવાના કર્મમાં. દોહન કર્મણી એટલે દોહવાના કર્મમાં. અને આ દોહવાના કર્મમાં. અસ્મિન દોહન કર્મણી અને આ દોહવાના કર્મમાં તેને અન્નરૂપમ એટલે કે તેને અન્નરૂપે. અન્નરૂપમ એટલે તેને અન્નરૂપે. દુગ્ધમ ચ પ્રાપ્તવાન એટલે દૂધ પ્રાપ્ત થયું. દુગ્ધમ એટલે કે દૂધ અને પ્રાપ્તવાન એટલે પ્રાપ્ત થયું. અસ્મિન એટલે કે અને આ. દોહન કર્મણી એટલે દોહવાના કર્મમાં. અન્નરૂપમ એટલે તેને અન્નરૂપી. દુગ્ધમ પ્રાપ્તમ એટલે દૂધ પ્રાપ્ત થયું. અસ્મિન દોહન કર્મણી અન્નરૂપમ દુગ્ધમ ચ પ્રાપ્તવાન એટલે કે અને આ દોહવાના કર્મમાં તેને અન્નરૂપે દૂધ પ્રાપ્ત થયું. અસ્મિન દોહન કર્મણી અન્નરૂપમ દુગ્ધમ ચ પ્રાપ્તમ અને આ દોહવાના કર્મમાં તેને અન્નરૂપે દૂધ પ્રાપ્ત થયું. ત્યારબાદ મિત્રો જોઈએ અસ્ય રૂપકસ્યાયમ સંદેશ એટલે કે આ રૂપકનો સંદેશ છે. અસ્ય રૂપકસ્યમ સંદેશમ. અસ્ય રૂપકસ્યામ સંદેશમ એટલે કે આ રૂપકનો સંદેશ છે. અસ્ય રૂપકમ સંદેશ એટલે આ રૂપકનો સંદેશ છે. અસ્ય રૂપકસ્યામ સંદેશ એટલે આ રૂપકનો સંદેશ છે. યથા એટલે જેમ. યથા એટલે જેમ. ગોપાલઃ એટલે ગોવાળ. ગોપાલઃ એટલે કે ગોવાળ. ગોપાલઃ એટલે ગોવાળ. સ્વકિયામ એટલે પોતાની. સ્વકિયામ એટલે પોતાની. સ્વકિયામ એટલે પોતાની. ગામ એટલે ગાયને. ગામ એટલે કે ગાયને. ગામ એટલે ગાયને. પ્રેમણા એટલે કે પ્રેમપૂર્વક. પ્રેમણા એટલે કે પ્રેમપૂર્વક. પ્રેમણા એટલે કે પ્રેમપૂર્વક. પરિપાલ્યતી એટલે કે પાળે છે. પરિપાલ્યતી એટલે કે પાળે છે. પરિપાલ્યતી એટલે પાળે છે. અસ્ય રૂપકસ્યામ સંદેશમ યથા ગોપાલઃ સ્વકીયામ ગામ પ્રેમણા પરિપાલ્યતી. આ રૂપકનો સંદેશ છે કે જેમ ગોવાળ પોતાની ગાયને પ્રેમપૂર્વક પાળે છે. અસ્ય રૂપકસ્યામ સંદેશ યથા ગોપાલઃ સ્વકીયામ ગામ પ્રેમણા પરિપાલ્યતી એટલે કે આ રૂપકનો સંદેશ છે કે જેમ ગોવાળ પોતાની ગાયને પ્રેમપૂર્વક પાળે છે
ચ એટલે કે અને, ચ એટલે કે અને. પરિપાલનમ, અને ગાયને પાળીને, પરિપાલનતામ ચ ગ્રામ એટલે કે અને ગાયને પાળીને, ચ એટલે કે અને, પરિપાલિતામ એટલે કે પાલન કરીને, અને ગાયને પાળીને, ગામ, ગામ એટલે કે ગાયને, અસો પ્રાતઃ સાયં ચેતી એટલે કે સવાર સાંજ, અસો પ્રાતઃ સાયં ચેતી એટલે કે પ્રાતઃ એટલે કે સવાર અને સાયમ એટલે કે સાંજ, ચેતી એટલે કે અને ગાયને સવાર સાંજ, અને ગાયને પાલન કરીને સવાર સાંજ, ગાયને પાલન કરીને સવાર સાંજ. નિયત કાલમ એટલે નિયત કાળે, નિયત કાલમ એટલે નિયત કાળે, નિયત કાલમ એટલે નિયત કાળે અથવા નિયત સમયે. નિયત પરિમાણમ એટલે નિયત માપમાં, પરિમાણ એટલે માપ, નિયત પરિમાણમ એટલે નિયત માપમાં, નિયત પરિમાણમ એટલે નિયત માપમાં. ચ દોગ્ધી એટલે દોહે છે, દોગ્ધી એટલે કે દોહે છે. પરિપાલિતામ ચ ગામ અસો પ્રાતઃ સાયં ચેતી નિયત કાલમ નિયત પરિમાણમ ચ દોગ્ધી એટલે કે અને ગાયનું, ગાયને પાળીને સવાર અને સાંજ નિયત સમયે નિયત માપમાં દોહે છે, અને ગાયનું પાલન કરીને સવારથી સાંજ સુધી નિયત સમયે અને નિયત માપમાં દોહે છે. તથા એટલે કે તેમ, તથા એટલે કે તેમ, તથા એટલે કે તેમ. રાજા અપી એટલે રાજાએ પણ, રાજા અપી એટલે રાજાએ પણ, તથા રાજા અપી એટલે કે તેમ રાજાએ પણ. સ્વકીયમ એટલે પોતાની, સ્વકીયમ એટલે પોતાની, સ્વકીયમ એટલે પોતાની. ભૂતલમ એટલે પૃથ્વીનું, ભૂતલમ એટલે પૃથ્વીનું, ભૂતલમ એટલે પૃથ્વીનું. પ્રેમણા એટલે કે પ્રેમપૂર્વક, પ્રેમણા એટલે કે પ્રેમપૂર્વક, પ્રેમણા એટલે કે પ્રેમપૂર્વક. પરિપાલ્યેત એટલે પાલન કરવું જોઈએ, પરિપાલ્યેત એટલે પાલન કરવું જોઈએ. તથા રાજા અપી સ્વકીયમ ભૂતલમ પ્રેમણા પરિપાલ્યેત એટલે કે તેમ રાજાએ પણ પોતાની પૃથ્વીનું પ્રેમપૂર્વક પાલન કરવું જોઈએ. તથા રાજા અપી સ્વકીયમ ભૂતલમ પ્રેમણા પરિપાલ્યેત એટલે કે તેમ રાજાએ પણ પોતાની પૃથ્વીનું પ્રેમપૂર્વક પાલન કરવું જોઈએ, તેમ રાજાએ પણ પોતાની પૃથ્વીનું પ્રેમપૂર્વક પાલન કરવું જોઈએ. ચ એટલે કે અને, ચ એટલે અને, ચ એટલે અને. પરિપાલિતમ એટલે પાલન કરાયેલ, પરિપાલિતમ એટલે પાલન કરાયેલ, પરિપાલિતમ એટલે પાલન કરાયેલ. અને પાલન કરાયેલ, પરિપાલિતમ ચ એટલે કે અને પાલન કરાયેલ. ભૂતલમ એટલે પૃથ્વીનું, ભૂતલમ એટલે પૃથ્વીનું, ભૂતલમ એટલે પૃથ્વીનું, ભૂતલમ એટલે પૃથ્વીનું. અસો એટલે તેણે, અસો એટલે તેણે. શરદી એટલે શરદ ઋતુમાં, શરદી એટલે કે શરદ ઋતુમાં, શરદી એટલે શરદ ઋતુમાં. વર્ષાયામ ચેતી અને વર્ષા ઋતુમાં, ચ એટલે કે અને, ઇતિ એટલે કે એમ, ચ એટલે અને, વર્ષાયામ એટલે વર્ષા ઋતુમાં. શરદી એટલે શરદ ઋતુમાં અને વર્ષાયામ એટલે કે વર્ષા ઋતુમાં. શરદી એટલે શરદ ઋતુમાં અને વર્ષાયામ એટલે કે વર્ષા ઋતુમાં. શરદ ઋતુમાં અને વર્ષા ઋતુમાં નિયત કાલમ એટલે નિયત સમય સુધી,
નિયત કાલમ એટલે નિયત સમય સુધી. નિયત કાલમ એટલે નિયત સમય સુધી. નિયત પરિમાણમ એવ એટલે નિયત માપમાં. નિયત પરિમાણમ એવ એટલે નિયત માપમાં જ. નિયત પરિમાણમ એવ એટલે નિયત માપમાં જ. નિયત પરિમાણમ એવ એટલે નિયત માપમાં જ. દુહ્યાત એટલે દોહવી જોઈએ. દુહ્યાત એટલે દોહવી જોઈએ. દુહ્યાત એટલે દોહવી જોઈએ. પરિપાલિતમ ચ ભૂતલમ અસો શરદી વર્ષાયામ ચેતી નિયત કાલમ નિયત પરિમાણમ એવ દુહ્યાત. અને પાલન કરાયેલી પૃથ્વીનું તેણે શરદ ઋતુમાં અને વર્ષા ઋતુમાં નિયત સમય સુધી નિયત માપમાં દોહવી જોઈએ. પરિપાલિતમ ચ ભૂતલમ અસો શરદી વર્ષાયામ ચેતી નિયત કાલમ નિયત પરિમાણમ એવમ દુહ્યાત. એટલે કે નિયત અને પાલન કરાયેલ પૃથ્વીને તેણે શરદ ઋતુમાં અને વર્ષા ઋતુમાં નિયત સમય સુધી અને નિયત માપમાં દોહવી જોઈએ. એવમ એવ એટલે કે આમ જ અથવા આ પ્રમાણે. એવમ એવ એટલે આ પ્રમાણે. એવમ એવ એટલે આ પ્રમાણે. કૃષિ કર્મણી એટલે કૃષિ કર્મમાં. કૃષિ કર્મણી એટલે કૃષિ કર્મમાં. પ્રવૃત્તાહ એટલે પ્રવૃત્ત થયેલ. પ્રવૃત્તાહ એટલે પ્રવૃત્ત થયેલ. પ્રજાહા અપી એટલે પ્રજાએ પણ. પ્રજાહા એટલે પ્રજાએ, અપી એટલે પણ. પ્રજાહા અપી એટલે પ્રજાએ પણ. એવમ એવ કૃષિ કર્મણી પ્રવૃત્તા પ્રજાહા અપી એટલે કે આ પ્રમાણે કૃષિ કર્મમાં પ્રવૃત્ત થયેલ પ્રજાએ પણ. આ પ્રમાણે કૃષિ કર્મમાં પ્રવૃત્ત થયેલ પ્રજાએ પણ. ભૂતલમ તથ્યવ એટલે કે તે પ્રમાણે. તથ્યવ એટલે તે પ્રમાણે. તથ્યવ એટલે તે પ્રમાણે અને ભૂતલમ એટલે કે પૃથ્વીનું. તથ્યવ ભૂતલમ એટલે તે પ્રમાણે પૃથ્વીનું. તથ્યવ ભૂતલમ તે પ્રમાણે પૃથ્વીનું. પરિપાલ્યેયુહુ એટલે પાલન કરવું જોઈએ. પરિપાલયેયુહુ એટલે પાલન કરવું જોઈએ. પરિપાલ્યેહુ એટલે પાલન કરવું જોઈએ. એવમ એવ કૃષિ કર્મણા પ્રવૃત્તાહ પ્રજા અપી ભૂતલમ તથ્યવ પરિપાલ્યેયુહુ એટલે આ પ્રમાણે કૃષિ કર્મમાં પ્રવૃત્ત થયેલ પ્રજાએ પણ તે પ્રમાણે પૃથ્વીનું પાલન કરવું જોઈએ. આ પ્રમાણે કૃષિ કર્મમાં પ્રવૃત્ત થયેલ પ્રજાએ પણ તે પ્રમાણે પૃથ્વીનું પાલન કરવું જોઈએ. પરિપાલિતમ એટલે કે અને પાલન કરેલ. પરિપાલિતમ ચ એટલે અને પાલન કરેલ. ચ એટલે અને, પરિપાલિતમ એટલે પાલન કરેલ. અને પાલન કરેલ. ભૂતલમ એટલે પૃથ્વીને. ભૂતલમ એટલે પૃથ્વીને. નિયત કાલમ એટલે નિયત સમયે. નિયત કાલમ એટલે નિયત સમયે. નિયત પરિમાણમ એટલે ચોક્કસ પ્રમાણમાં. નિયત પરિમાણમ એટલે ચોક્કસ પ્રમાણમાં. નિયત પરિમાણમ એટલે ચોક્કસ પ્રમાણમાં. ચ એટલે અને. દુહ્યું ઇતિ એટલે દોહવી જોઈએ એમ. દુહ્યું એટલે કે દોહવી જોઈએ અને ઇતિ એટલે એમ. દુહ્યું ઇતિ એટલે દોહવી જોઈએ. યતોહી એટલે કારણ કે. યતોહી એટલે કારણ કે. પરિપાલિતમ ચ ભૂતલમ નિયત કાલમ નિયત પરિમાણમ ચ દુહ્યું ઇતિ યતોહી. અને ચોક્કસ અને પાલન કરેલ પૃથ્વીને નિયત સમયે ચોક્કસ પ્રમાણમાં દોહવી જોઈએ. કારણ કે. કારણ કે બહુ ધાન્ય પ્રવૃત્તો અયમ જન. બહુ ધાન્ય પ્રવૃત્તો અયમ જનો એટલે ઘણું અનાજ મેળવવા માટે. બહુ ધાન્ય પ્રવૃત્તો અયમ એટલે કે ઘણું અનાજ મેળવવા માટે આ. બહુ ધાન્ય પ્રવૃત્તો અયમ એટલે ઘણું અનાજ મેળવવા માટે આ.
લોલુપ માનસ જનો એટલે લોભી મનવાળો આ માણસ. લોલુપ જનો માનસ એટલે લોભી મનવાળો આ માણસ. ફરીવાર મિત્રો જોઈએ. બહુ ધાન્ય પ્રવૃત્તો એટલે ઘણું અનાજ મેળવવા માટે. બહુ ધાન્ય પ્રવૃત્તો એટલે ઘણું અનાજ મેળવવા માટે. લોલુપ માનસ એટલે લોભી મનવાળો. લોલુપ માનસ એટલે લોભી મનવાળો. અયમ એટલે આ જનો. અયમ જનો એટલે આ માણસ. અયમ જન એટલે આ માણસ. ઘણું અનાજ મેળવવા માટે લોભી મનવાળો આ માણસ. ઘણું અનાજ મેળવવા માટે લોભી મનવાળો આ માણસ. ભૂતલે ભૂતલમ એટલે કે પૃથ્વીનું. ભૂતલમ એટલે કે પૃથ્વીનું. ભૂતલમ એટલે પૃથ્વીનું. રક્ષેત એટલે કે રક્ષણ. રક્ષેત એટલે કે રક્ષણ. રક્ષેત એટલે કે રક્ષણ. ન ચેત્સ. ન ચેત્સ એટલે કે ન કરે તો. ન ચેત્સ એટલે ન કરે તો. હાનિ એવ ભવિષ્યતિ એટલે નુકસાન તો થશે જ. હાનિ એતી ભવિષ્યતિ એટલે નુકસાન તો થશે. હાનિ એટલે નુકસાન અને ભવિષ્યતિ એટલે થશે. ફરીવાર મિત્રો જોઈએ બીજી લાઈન. ભૂતલમ એટલે કે પૃથ્વીનું. ભૂતલમ રક્ષેત એટલે પૃથ્વીનું રક્ષણ. ભૂતલમ રક્ષેત એટલે પૃથ્વીનું રક્ષણ. ન ચેત્સ એટલે ન કરે તો. ન ચેત્સ એટલે ન કરે તો. હાનિ એવ એટલે નુકસાન તો. હાનિ એવ એટલે નુકસાન જ અને ભવિષ્યતિ એટલે થશે જ. પૃથ્વીનું રક્ષણ ન કરે તો નુકસાન જ થશે. ઘણું બધું ધાન્ય મેળવવા, ઘણું બધું અનાજ મેળવવા માટે લોભી મનવાળો આ માણસ પૃથ્વીનું રક્ષણ ન કરે તો નુકસાન જ થશે. ઘણું અનાજ મેળવવા માટે લોભી મનવાળો આ માણસ પૃથ્વીનું રક્ષણ ન કરે તો નુકસાન જ થશે. સસ્યમ એટલે અનાજ. સસ્યમ એટલે કે અનાજ. સસ્યમ એટલે અનાજ. કૃષિ એટલે ખેતી. કૃષિ એટલે ખેતી. કૃષિ એટલે કે ખેતી. ગોરક્ષમ એટલે ગોપાલન અથવા ગાયોનું રક્ષણ કરવું તે, તો એને ગોપાલન કહેવાય. ગોરક્ષમ એટલે કે ગાયોનું ગોપાલન. ગોરક્ષમ એટલે ગોપાલન. ગોરક્ષમ એટલે ગોપાલન. સર્વ એવ એટલે બધું જ. સર્વ એવ એટલે બધું જ. સર્વ એવ એટલે બધું જ. વણિક્ય પથઃ. વણિક્ય એટલે વ્યાપારનો અને પથઃ એટલે માર્ગ છે. વણિક્ય પથઃ. વણિક્ય એટલે વ્યાપારનો અને પથઃ એટલે માર્ગ છે. સસ્યમ એટલે અનાજ. કૃષિ એટલે ખેતી. ગોરક્ષમ એટલે ગોપાલન. સર્વ એવ એટલે બધું જ. વણિક્ય પથઃ એટલે વ્યાપારનો માર્ગ છે. સસ્યમ કૃષિ ગોરક્ષમ સર્વ એવ વણિક્ય પથઃ એટલે અનાજ, ખેતી, ગોપાલન બધું જ વ્યાપારનો માર્ગ છે. અનાજ, ખેતી, ગોપાલન બધું જ વ્યાપારનો માર્ગ છે. ભૂતલે રક્ષિતે નિત્યમ નશ્ય એવ નશ્યમ કે જો પૃથ્વીની રક્ષા ન કરવામાં આવે તો. ભૂતલે અરક્ષિતે એટલે કે જો પૃથ્વીની રક્ષા ન કરવામાં આવે તો. ભૂતલે વત્તા અરક્ષિતે. ભૂતલે વત્તા અરક્ષિતે એટલે જો પૃથ્વીની રક્ષા કરવામાં ન આવે તો. ભૂતલે અરક્ષિતે એટલે કે જો પૃથ્વીની રક્ષા ન કરવામાં આવે તો. નિત્યમ એટલે કે તે સદા. તો તે સદા. નિત્યમ એટલે તે સદા. જો પૃથ્વીની રક્ષા ન કરવામાં આવે તો તે સદા. નશ્યતિ એવ. નશ્યતિ એવ એટલે કે નાશ પામે છે. નશ્યતિ એવ એટલે નાશ જ પામે છે. નશ્યતિ એવ એટલે નાશ જ પામે છે. ન સંશય એમાં કોઈ શંકા નથી. ન સંશય એમાં કોઈ શંકા નથી. ભૂતલે અરક્ષિતે
નિત્યમ કે જો પૃથ્વીની રક્ષા ન કરવામાં આવે તો સદા, નશ્યતિ એવ એટલે નાશ પામે છે. જો પૃથ્વીની રક્ષા કરવામાં ન આવે તો તે સદા નાશ પામે છે. ન સંશયમ એટલે કે એમાં કોઈ શંકા નથી. ન સંશયમ એમાં કોઈ શંકા નથી. ઘણું અનાજ મેળવવા માટે બહુધાન્ય પ્રવૃત્તો અયમજનો લોલુપ માનસ ન ચેત્સ ભૂતલમ રક્ષેત હાનિ એવ ભવિષ્યતિ. સસ્યમ કૃષિ ચ ગોરક્ષકમ સર્વ એવ વણિક પથ ભૂતલે રક્ષિતે નિત્યમ નિત્ય એવ ન સંશય. ઘણું અનાજ મેળવવા માટે લોભી મનવાળો માણસ પૃથ્વીનું રક્ષણ ન કરે તો નુકસાન જ થશે. અનાજ, ખેતી, ગોપાલન બધું જ વ્યાપારનો માર્ગ છે. જો પૃથ્વીની રક્ષા કરવામાં ન આવે તો તે સદા નાશ પામે છે, એમાં કોઈ શંકા નથી. તો મિત્રો, અહીં આપણે આ પાઠ 11મું પ્રકરણ છે એ પૂર્ણ કર્યું છે. મિત્રો, એકવાર તમે પીડીએફ જોઈ લો. પહેલો પેરેગ્રાફ, બીજો પેરેગ્રાફ, ત્રીજો પેરેગ્રાફ, ચોથો પેરેગ્રાફ અને 5મો પેરેગ્રાફ. તો મિત્રો, અહીં પ્રકરણ 11 પૂર્ણ થયું છે. તો મિત્રો, હોમવર્કની અંદર તમારે આપણે જેટલો પેરેગ્રાફ ચાલ્યા એટલા પેરેગ્રાફનું ભાષાંતર એકવાર લખવાનું છે. તો મિત્રો, સ્વાધ્યાય તમારે તમારી ફેરબુકની અંદર લખવાનો છે. ફરીવાર મિત્રો, હોમવર્ક સ્વાધ્યાય ફેરબુકની અંદર લખવાનો છે. તો અહીં આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ.